નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગોરસ આંબલી વિશે. આ ઉનાળાનું ફળ છે અને આ ખાવાથી આપણા શરીરમાં શું ફાયદા થાય છે એના વિશે આપણે જોવાના છીએ. આને જંગલી જલેબી પણ કહેવામાં આવે છે અને આપણું આંતરડું સાફ કરવા માટે સારામાં સારું ફળ છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. મિત્રો, ગોરસ આંબલી સ્વાદમાં મીઠી અને થોડી તુરી હોય છે અને આ ફળ સ્વાસ્થ્ય માટે એક ખજાનો છે. ઉનાળાની શરૂઆત થતાં જ રસ્તાના કિનારે સફેદ અને ગુલાબી રંગની વળાયેલી આંબલી આપણને જોવા મળે છે, જેને આપણે ગોરસ આંબલી કહીએ છીએ. મિત્રો, ઘણા લોકો આને માત્ર રસ્તા પર મળતું સામાન્ય ફળ સમજીને અવગણના કરે છે, પણ શું તમે જાણો છો કે આયુર્વેદમાં તેને વિટામિન્સનો ભંડાર માનવામાં આવે છે. આજે આપણે જાણીશું કે શા માટે ગોરસ આંબલી તમારા શરીર માટે વરદાનરૂપ છે. મિત્રો, પોષક તત્વો. ગોરસ આંબલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? તો વિટામિન સી, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ, હાડકાં મજબૂત કરવા માટે ખાસ. આયર્ન, લોહીની ઉણપ દૂર કરવા માટે ખાસ. એન્ટીઓક્સિડન્ટ્સ, જે શરીરના કોષોને નુકસાન થતાં અટકાવે છે. મિત્રો, પાચન તંત્ર માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. પેટની સમસ્યા. જો તમને વારંવાર ગેસ, એસિડિટી અથવા તો કબજિયાત રહેતી હોય તો ગોરસ આંબલીનું સેવન સર્વશ્રેષ્ઠ છે. કેવી રીતે કામ કરે છે? તો તેમાં રહેલા ફાઇબર પાચન ક્રિયાને તેજ બનાવે છે. ઝાડા ઉલટીમાં રાહત. આના પાન અને ફળનો ઉકાળો તમારા જૂના ઝાડા મટાડવા માટે ખૂબ મદદરૂપ થાય છે. મિત્રો, ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે, ડાયાબિટીસ નિયંત્રણ માટે ખાસ. ગોરસ આંબલીમાં એવા ગુણો છે કે જે બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. તે ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત રાખે છે. વજન ઘટાડવામાં મદદ. તેમાં કેલેરી ખૂબ ઓછી હોય છે અને તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેથી બિનજરૂરી ખાવાની ઈચ્છા થતી નથી. ત્વચા અને હાડકાં માટેના ખાસ ફાયદા. ચામડીના રોગો. ગોરસ આંબલીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેના પાનનો લેપ લગાવવાથી ખંજવાળ, ધાધર કે સોજામાં રાહત મળે છે. મિત્રો, મજબૂત હાડકાં. વધતી ઉંમરે થતા સાંધાના દુખાવા અને ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગો સામે રક્ષણ આપે છે, કારણ કે તેમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. ગુંદરનું સ્વાસ્થ્ય. આ ફળ ખાવાથી દાંત અને પેઢા મજબૂત બને છે. સાવચેતી પણ રાખવી જરૂરી છે. કોઈ પણ વસ્તુ અતિશય માત્રામાં ખાવી નુકસાનકારક હોઈ શકે છે. મિત્રો, સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ આનું સેવન કરવું. ફળ હંમેશા સાફ કરીને અને ધોઈને જ ખાવું. મિત્રો, કુદરતે આપણને આટલું સસ્તું અને પૌષ્ટિક ફળ આપ્યું છે, તો આ સિઝનમાં તેનો લાભ ચોક્કસ લેવો જોઈએ. મોંઘા વિદેશી ફળો જેમ કે કીવી કે ડ્રેગન ફ્રૂટ્સ પાછળ દોડવા કરતાં આપણા દેશી ફળ ગોરસ આંબલીને આહારમાં સ્થાન આપીએ. રોગ પ્રતિકારક શક્તિ. વિટામિન સીથી ભરપૂર ડાયાબિટીસ શુગર લેવલને કંટ્રોલ કરે છે. હાડકાં કેલ્શિયમની ઉણપ પૂરી કરે છે. પાચન, કબજિયાત અને મરડામાં રાહત. ત્વચા, કુદરતી નિખાર અને ચેપથી મુક્ત. ગોરસ આંબલી આંતરડાને સાફ કરવા માટે કુદરતી ક્લિન્ઝર તરીકેનું કામ કરે છે. તે મુખ્યત્વે 3 રીતે પાચનતંત્ર અને આંતરડાના સ્વાસ્થ્ય પર અસર કરે છે. ડાયટરી ફાઇબરનો ઉચ્ચ સ્ત્રોત. ગોરસ આંબલીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર એટલે કે રેસા હોય છે. બલ્ક ફોર્મિંગ. આ ફાઇબર આંતરડામાં જઈને મળને નરમ બનાવે છે અને તેમાં જથ્થો બલ્ક ઉમેરે છે. ગતિશીલતા. તે આંતરડાની દિવાલના સંકોચને વેગ આપે છે, જેનાથી જૂનો જમા થયેલો મળ સરળતાથી બહાર નીકળી જાય છે. કુદરતી એન્ટીબેક્ટેરિયલ ગુણ. આંતરડામાં ઘણીવાર નકામા બેક્ટેરિયા અથવા તો કૃમિ જમા થતા હોય છે,
ગોરસ આંબલીમાં એવા તત્વો હોય છે જે આંતરડાના હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. તે આંતરડામાં રહેલા ઝેરી તત્વોને શોષીને તેને પેશાબ અને મળ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે. હળવું રેચક કાર્ય. ગોરસ આંબલીમાં કુદરતી રીતે એવા ગુણો છે જે હળવા લેક્સિટિવ તરીકે કામ કરે છે. જો કોઈને લાંબા સમયથી કબજિયાત હોય તો આ ફળના સેવનથી આંતરડા સાફ થાય છે. તે આંતરડામાં લ્યુબ્રિકેશન એટલે કે ચીકાશ વધારે છે, જેથી પાચન માર્ગમાં ખોરાક અટવાતો નથી. કેવી રીતે ઉપયોગ કરો? જો તમે આંતરડાની સફાઈ માટે આનો ઉપયોગ કરવા માંગતા હો તો ફળ તરીકે દિવસ દરમિયાન 4 થી 5 પાકી ગોરસ આંબલી ખાવી હિતાવહ છે. પાનનો ઉકાળો. આયુર્વેદ મુજબ ગોરસ આંબલીના પાનનો ઉકાળો પીવાથી આંતરડાના કૃમિ મરે છે અને આંતરડા અંદરથી શુદ્ધ થાય છે. ગોરસ આંબલી હંમેશા મર્યાદિત માત્રામાં ખાવી. જો તમે તેને વધારે પડતી ખાવ છો તો ક્યારેક પેટમાં ચૂંક આવી શકે છે અને અતિસાર ઝાડા થઈ શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.